દર્શક મિત્રો, સીસી ફરી આન્સર કી આવી શકે છે. મિત્રો, રિઝલ્ટ ક્યાં સુધીમાં આવી શકે છે અને તૈયારી કેટલી કરવી એના ઉપર પ્રોપરમાં જાણકારી આપવાનું. મિત્રો, એકવાર વિડીયો અંત સુધી નિહાળજો, કેમ કે સીસીએના એસ્પિરન્ટ છો અને લાંબા સમયથી પ્રિપેરેશન કરી રહ્યા છો, તો મહત્ત્વની અપડેટ તમારા માટે છે. તો શું છે રિઝલ્ટ અપગ્રેડિંગ ક્યાં સુધીમાં આવી શકે છે એન્ડ હવેની જે નવા ઓબ્જેક્શનો આવ્યા છે એ પરથી શું તારણ મેળવી શકીએ છીએ. તો અગાઉ અપડેટ આપણે પહેલાં પણ આપ્યા હતો, તો કે સીસીએની પરીક્ષાના ઓબ્જેક્શનમાં થઈ રહ્યો છે વધારો. રવિવાર સુધીમાં એજન્સીમાં અપાયું છે અલ્ટિમેટમ. પરિણામ ચાલુ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે. પરિણામ વહેલું આવે એ માટે ગૌણસભા પસંદગી મંડળના પ્રયાસો અહીંયા રહેવાના છે. પરંતુ પરિણામ છે એ લાગી રહ્યું છે હજુ 15 દિવસ સુધી તમારું પરિણામ આવી શકે છે, કેમ કે ઓબ્જેક્શન થયા છે. તો ફરી તમારે રિવાઇઝ આન્સર કી પણ આવશે મિત્રો, એવું લાગી રહ્યું છે. અને જેમને 60 ઉપર માર્ક્સ છે, જેમના કેટેગરી પ્રમાણે મિત્રો વાત કરીએ તો એ લોકો પ્રિપેરેશન કરી શકે છે મેન્સની. બાકી આમાં પણ ફોરેસ્ટની જેમ મિત્રો થવાનું છે. તમારું જે નોર્મલાઇઝેશન થશે તો તમારા માર્ક્સ વધઘટ થઈ શકે છે. વધવામાં મિત્રો વાત કરીએ તો કે ફોરેસ્ટ જેમ વધશે તો આનું મેરિટ છે હાઈએસ્ટ જશે. તો જનરલના છે મિત્રો 80 સુધી તૈયારી કરી શકે છે. પછી ઓબીસી વાળા છે તો એ 75 સુધી તૈયારી કરી શકે. એવી રીતે મિત્રો મેરિટ થોડું હાઈએસ્ટ જશે, કેમ કે થવાનું છે નોર્મલાઇઝેશન. એ જીએસએસબી છે જે ફોરેસ્ટની જેમ છબરડા કર્યા હતા એવી રીતે થવાનું છે. બાકી મિત્રો શું અપડેટ હવે નેક્સ્ટ ટાઈમમાં આવે છે, નેક્સ્ટ વિડીયોમાં જાણવા મળશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.